સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના બે પત્રકારો ઉપર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાનું કારણ હજુ અકબંધ છે. ત્યારે મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના હળવદ રોડ ઉપર બપોરના સમયે આ ઘટના બની હતી, જેમાં બે પત્રકારો ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ધાંગધ્રા ખાતે પત્રકારત્વ કરતા ઋતુલકુમાર ધામેચા તથા રામદેવસિંહ ઝાલાના નામના બે મીડિયા કર્મીઓ ઉપર કાર લઈને આવેલા 4 જેટલા અજાણ્યા શખ્સોએ ધાર્યું અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ તે 4 શખ્સો નાસી છૂટ્યા હતા. આ બંને ઇજાગ્રસ્ત પત્રકારોને તાત્કાલિક 108માં સારવાર માટે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપીને ફ્રેક્ચર તેમજ માથાના ભાગે ઈજાઓની ગંભીરતાની ધ્યાને લઈને સારવારની જરૂર વધારે જણાતા સુરેન્દ્રનગરની સીયુ શાહ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ સુરેન્દ્રનગર સીયુ શાહ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. આ સમગ્ર મામલે કોઈ કવરેજ કરવા બાબતે કોઈ માથાકૂટ થયા હોવાનું પ્રાથમિક ચર્ચામાં આવી રહ્યું છે. ત્યારે હુમલાનું સાચું કારણ હજી સુધી બહાર આવી શક્યું નથી.